કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીના રામ મંદિર પરિસરથી શોભાયાત્રા નીકળી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। પ્રાપ્ત વિગતો અનુસાર અવધ નગરીમાં શ્રી રામચંદ્રજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે હવે સમગ્ર શિહોરી શહેર ભગવા રંગે રંગાઈ ગયું। શિહોરી ગામના આરએસના સ્વયંસેવકો, બજરંગ દળ કારસેવકો સહિત શિહોરી સરપંચ, વેપારી આગેવાનો ભગવાન શ્રી રામની વિશેષ શોભાયાત્રામાં જોડાયા, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મહિલાઓ સહિત બાળકો, યુવાનો સહિત વડીલો દ્વારા જય જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું, જેમાં શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણ સહિત હનુમાનજી મહારાજની વેશભૂષા ધારણ કરી બાળકોએ આકર્ષણનું કેન્દ્ર બન્યા। શોભાયાત્રા શ્રી રામ મંદિરથી લઈ ગરબી ચોકમાં બસ સ્ટેન્ડ થઈ મેઇન બજાર થઈ પાટણ નાળા પાસે ગૌ માતાના સ્ટેચ્યુ પાસેથી નિજ મંદિર પરિસર ખાતે પરત ફરી, જેમાં કોમી એકતાના દર્શન થયા। બ્યુરો રિપોર્ટ પર ઠક્કર ડીસા। ભગવાન કી જય। રામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે। રામજી મંદિરથી શિહોરી હાઈવે 4 રસ્તા પાટણ કોરીમોરી પરિભ્રમણ કરી અને પાછા જૂના બસ સ્ટેન્ડમાં સભા પણ થાય અને જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય।